નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 માં આપણું જે કાલનું પ્રકરણ ચાલુ હતું ભારતનું બંધારણ, જે પ્રકરણ નંબર 3 છે એનું આજે આપણે બીજું લેક્ચર જોઈ રહ્યા છીએ. એનો સૌથી અગત્યનો પ્રશ્ન ધોરણ 8 માં અને 9 માં અવારનવાર પૂછાતો હોય છે એવો પ્રશ્ન છે. ભારતના બંધારણના ઘડતરની પ્રક્રિયા વર્ણવો. ભારતનું જે બંધારણ બન્યું, આ બંધારણની ઘડતરની પ્રક્રિયાનું વર્ણન કરવાનું છે. તો આજે આપણે જોઈએ તો ભારતનું જ્યારે બંધારણ બન્યું, અંગ્રેજોએ આપણને 1947 પહેલા એવી જાહેરાત કરી હતી કે અમે ટૂંક સમયની અંદર ભારત છોડી જવાના છીએ. એટલે ભારતના જે પ્રતિનિધિઓ છે એ પોતાનું બંધારણ બનાવવાની એટલે રચવાની શરૂઆત કરી. તો જ્યારે આની શરૂઆત થઈ ત્યારે શરૂઆતમાં આની અંદર કુલ 389 સભ્યો, કેટલા? 389 સભ્યો હતા, જેમાં ખાસ કરીને અનુસૂચિત જાતિ એટલે કે હરિજનો ના 30 સભ્યો હતા. દરેક જ્ઞાતિના સભ્યો હતા, જેમાં ખાસ કરી અનુસૂચિત જાતિ એટલે હરિજનોના 30 સભ્યો આની અંદર આ જે 389 સભ્યો હતા એની અંદર હતા. જેમાં ખાસ કરી મુખ્ય જે નેતાઓ હતા, આપણે જે રાષ્ટ્રીય નેતાઓ એ સમયના કહેવાય, એમાં જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, પંજાબના સરદાર બલદેવસિંહ વગેરે નેતાઓએ આની અંદર ભાગ લીધો હતો. આ જે બંધારણની ઘડતરની જે પ્રક્રિયા હતી, આ પ્રક્રિયામાં અગ્રેસર આ લોકોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત ફ્રેન્ક એન્થની અને HP મોદીએ પણ પ્રતિનિધિત્વ કર્યું હતું. આપણા રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ એટલે જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, સરદાર બલદેવસિંહ, આ ઉપરાંત ફ્રેન્ક એન્થની અને HP મોદીએ પણ આ બંધારણની ઘડતરની પ્રક્રિયા જે હતી એમાં પોતાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ઉપરાંત બંધારણીય નિષ્ણાત તરીકે બંધારણની જે રચના થઈ હતી એની અંદર ખાસ કરીને સૌથી અગત્યની બાબત હતી નિષ્ણાતો. તો નિષ્ણાત તરીકે કૃષ્ણસ્વામી અય્યર, ડોક્ટર ભીમરાવ આંબેડકર અને કનૈયાલાલ મુનશી આ બંધારણીય નિષ્ણાતો તરીકે પોતાનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને પોતાનો ફાળો આપ્યો હતો. આ ઉપરાંત સ્ત્રી સભ્ય તરીકે સરોજિની નાયડુ અને પંડિત જવાહરલાલ બેન એટલે વિજયાલક્ષ્મી પંડિતે પણ આ બંધારણ સભાના પ્રતિનિધિત્વ તરીકે પોતાનું કામ સંભાળ્યું હતું. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવે, જે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે પણ પોતે કામ સંભાળ્યું હતું. અને અહીંયા બંધારણ સભાના અધ્યક્ષ તરીકે એમને ચૂંટવામાં આવ્યા હતા. ચૂંટણી કરી એ ચૂંટણીની અંદર એમને ચૂંટવામાં આવ્યા હતા. બંધારણનો મુસદ્દો તૈયાર કરવા માટે ડોક્ટર ભીમરાવ આંબેડકરના અધ્યક્ષ પદે ખરડા સમિતિની રચના કરવામાં આવી. એટલે ખરડા સમિતિના અધ્યક્ષ ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા. ઘણી વખત નાના પ્રશ્નમાં પણ આ વસ્તુ પૂછાતી હોય છે કે ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો ડોક્ટર ભીમરાવ આંબેડકર. અને જ્યારે બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. આ બે પ્રશ્નો જે છે અવારનવાર તમને ભૂલવાનું કામ કરતા હોય છે, એટલે ખાસ ધ્યાન રાખજો. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા એ બંધારણ સભાના અધ્યક્ષ હતા અને ડોક્ટર ભીમરાવ આંબેડકર ખરડા સમિતિની જે રચના કરી એના અધ્યક્ષ પદે ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા. 9 ડિસેમ્બર 1946 ના દિવસથી કામગીરી શરૂ થઈ. બંધારણ સભાની કામગીરીની તારીખ ધ્યાન રાખજો, પરીક્ષામાં ટૂંકા પ્રશ્નમાં પૂછાશે. તો 9 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભાની કામગીરીની શરૂઆત કરી, જેની અંદર કુલ
166 બેઠકો યોજવામાં આવી. કેટલી? 166 બેઠકો યોજવામાં આવી. આ બંધારણ તૈયાર થતા 2 વર્ષ 11 માસ અને 18 દિવસ આ બંધારણની કામગીરી ચાલી. જે કામગીરી 1946 થી શરૂઆત થઈ, જેની અંદર કુલ 166 બેઠકો યોજવામાં આવી અને 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ સુધી આ બંધારણની કામગીરી ચાલી, જેની ચર્ચા વિચારણાઓ ચાલી. એની અંદર વધારા, ઘટાડા, સુધારા બધી જ બાબતોને આધારે અંતે 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભાની અંદર બંધારણ પસાર કરવામાં આવ્યું. એટલે 166 બેઠકો, 2 વર્ષ 11 મહિના 18 દિવસ દરમિયાન કામગીરી ચાલી, ચર્ચા વિચારણાઓ થઈ, વધારા, ઘટાડા, સુધારાઓ કર્યા અને 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભામાં આ બંધારણને પસાર કરવામાં આવ્યું. એની અંદર ચર્ચા વિચારણાઓ થઈ અને અંતે 26 જાન્યુઆરી 1950 ના રોજ આનો અમલ કરવામાં આવ્યો. એ જ દિવસથી ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. તો આપણને નવાઈ થોડી લાગશે કે અહીંયા 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ તૈયાર થઈ ગયું હતું, એના મુસદ્દાઓ તૈયાર થઈ ગયા હતા. તો આજ તારીખ કેમ રાખવામાં આવી? તો આજે 26 જાન્યુઆરી છે, એક ઐતિહાસિક તારીખ છે. જ્યારે આપણો દેશ અંગ્રેજોનો ગુલામ હતો ત્યારે 26 જાન્યુઆરી 1930 પંજાબની રાવી નદી કિનારે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો અને ત્યારે ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો. એ ઐતિહાસિક દિવસને યાદ રાખવા માટે અહીંયા 1949 ના રોજ આ બંધારણ ઘડાયું, છતાં પણ એનો અમલ 26 જાન્યુઆરી 1950 ના દિવસે જ કરવામાં આવ્યો અને આ જ દિવસથી ભારત એ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. બંધારણના આધારે જે સત્તાઓ હતી એ પ્રજાના હાથમાં આપવામાં આવી. એની ચૂંટણી પ્રક્રિયાઓને આધારે જે પ્રતિનિધિઓ ચૂંટાઈને આવે છે એ પ્રતિનિધિઓ ભારતનો એટલે દેશનો વહીવટ કરે છે. એની અંદર વધારા, ઘટાડા, સુધારા કરવા હોય તો બંધારણની અંદર તો એમાં ખાસ કરી રાષ્ટ્રપતિની મંજૂરી જોઈતી હોય છે. તો આ રીતે આપણું બંધારણની પ્રક્રિયા થઈ. 2 વર્ષ 11 મહિના 18 દિવસની મહા મહેનતે અને આ જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, અબ્દુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, સરદાર બલદેવસિંહ, ફ્રેન્ક એન્થની, એચ.ટી. મોદી, બંધારણીય નિષ્ણાતો તરીકે કૃષ્ણસ્વામી અય્યર, બી.આર. આંબેડકર, કનૈયાલાલ મુનશી તેમજ સ્ટેટ સભ્યોમાં સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિતને અથાગ પ્રયત્નોથી આ ઉપરાંત બીજા ઘણા બધા એવા પ્રતિનિધિઓ હતા કે જેને બંધારણની જે ઘડતર પ્રક્રિયા હતી આ બંધારણની ઘડતર પ્રક્રિયામાં એમને સક્રિય ભાગ લીધો અને અથાગ પ્રયત્નોના કારણે આપણું બંધારણ 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યું. જેના બંધારણ સભાના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા હતા, જ્યારે ખરડા સમિતિના અધ્યક્ષ ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા, જે 9 ડિસેમ્બર 1946 ના દિવસથી એની પ્રક્રિયા બંધારણની ઘડવાની પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી. એમાં કુલ 166 બેઠકો યોજવામાં આવી અને 2 વર્ષ 11 મહિના 18 દિવસની કામગીરી બાદ 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભામાં પસાર કરવામાં આવ્યું અને એને પાસ થયા બાદ 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલ કરવામાં આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. પરીક્ષામાં અવારનવાર પૂછાય છે. ધોરણ 9 ની અંદર પણ આનો ઉલ્લેખ આવે છે. તો આની નોટ તમારી નોટબુકમાં તૈયાર કરજો. જ્યારે બી નેક્સ્ટ ટેસ્ટ આપણે આવશે તો આની અંદરથી આપણે ઘણું બધું કામમાં આવશે.